આગામી 24 કલાક હીટ વેવ હાહાકાર મચાવશે તો 5 દિવસ બાદ હવામાન યુટર્ન લેશે અને વરસાદ વરસશે। ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાઈ ગયું છે। 2-3 દિવસથી સૂરજદાદા લાલઘૂમ થઈને અગનવર્ષા કરી રહ્યા છે, જેથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે। એમાં પણ સૌરાષ્ટ્ર, કચ્છ અને સુરેન્દ્રનગરમાં પારો 41 ડિગ્રીને પાર પહોંચી જતા લોકો શેકાઈ ગયા। તો અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં પણ 40ને પાર તાપમાનનો પારો પહોંચી જતા બપોરના સમયે રોડ સુમસામ થઈ ગયા હતા। ત્યારે હવામાન વિભાગે આગામી 24 કલાક સૌરાષ્ટ્ર, કચ્છમાં હીટવેવની આગાહી કરી છે। દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે। कुछ इस स्थानों में इक्का दुक्का स्थानों में गुजरात रीजन और हमारा सौराष्ट्र कुछ रीजन में तापमान अधिकतम जो तापमान है 40 डिग्री सेंटीग्रेड या इससे ज़्यादा होने का संभावना रहेगा। और जो हमारा तटीय क्षेत्र है इसमें जो अधिकतम तापमान और जो आर्द्रता सामान्य से ऊपर होने के कारण हॉट एंड ह्यूमिड कंडीशन रहने का संभावना रहेगा। तो 5 દિવસ બાદ માવઠા માટે તૈયાર થઈ જજો। હવામાન નિષ્ણાત અથર્યા શેટ્ટીએ આગાહી કરી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ત્રાટકી શકે છે માવઠું। 19 એપ્રિલથી શરૂ થઈ શકે છે માવઠાનો નવો રાઉન્ડ। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત પર માવઠાનું વધુ જોર જોવા મળી શકે છે। મધ્ય ગુજરાતમાં પણ રહી શકે છે માવઠાનું જોર। બીજી તરફ અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે 16 અને 17 એપ્રિલથી પશ્ચિમ વિક્ષેપ આવશે। 18 થી 22 એપ્રિલ દરમિયાન પશ્ચિમી વિક્ષેપની અસર જોવા મળશે। મેઘગર્જના સાથે કરા પડવાની પણ શક્યતા રહેશે। તારીખ 16, 16, 17થી બીજો પશ્ચિમ વિક્ષેપ આવતા ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા રહેશે અને તારીખ 18, 19 કે 20, 18થી 22માં પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા રહેતા તેની અસર ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ અને મધ્ય ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે। તારીખ 26 એપ્રિલ બાદ પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે। મેઘગર્જના સાથે કરા પડવાની પણ શક્યતા રહેશે। તો મેની શરૂઆતમાં અરબી પ્રદેશથી આંધી આવશે। 11 થી 20 મે દરમિયાન વાવાઝોડું ફૂંકાશે। મકાનના છાપરા ઉડી જાય તેવી આંધી ફૂંકાશે। મેની શરૂઆતમાં અને તારીખ 11 થી 20 મેમાં આરબની કાળી આંધી ચડી આવશે અને વંટોળિયા ચડી આવશે। હવે ધીરે ધીરે પવનની ગતિ એટલી રહેશે કે કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી પવનની ગતિ મે માસ સુધીમાં આપતા થવાની શક્યતા રહેશે। તો ખેડૂતો માટે ખૂબ જ માઠા સમાચાર। ચોમાસામાં વરસાદ નબળો રહેવાના એંધાણ। હવામાન વિભાગે જાહેર કર્યું પૂર્વાનુમાન। સામાન્યથી ઓછો વરસાદ થવાની સંભાવના। ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યમાં ઓછો રહી શકે વરસાદ। દેશમાં સામાન્યનો 92% વરસાદ થવાની સંભાવના। મે મહિનામાં હવામાન વિભાગ જાહેર કરશે ફાઇનલ પૂર્વાનુમાન। ચોમાસા પર અલ નીનોની માઠી અસરના એંધાણ।